રાજગઢથી પાલ્લા ગામની વચ્ચે સ્કૂલ બસને નડ્યો અકસ્માત। મહીસાગર જિલ્લાના રાજગઢથી પાલ્લા તરફ જતા માર્ગ ઉપર વહેલી સવારે ખાનગી સ્કૂલ બસ વિદ્યાર્થીઓને લેવા જઈ રહી હતી ત્યારે અકસ્માત નડ્યો। મળતી પ્રાથમિક માહિતી મુજબ બસમાં સવાર 2 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો। અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં તો રોડની સાઈડમાં ઉતરી જવાને કારણે અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી હતી। અમદાવાદ ગોધરા એસટી બસમાં મુસાફર મહિલાની પ્રસૂતિની પીડા ઉપડતા બસમાં જ સફળ પ્રસૂતિ કરાવી। બસમાં સવાર મુસાફરો સાથે એસટી બસ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી। બસ હોસ્પિટલ પહોંચે તે પહેલા ચાલુ બસમાં મુસાફર સગર્ભા મહિલાની પ્રસૂતિ કરાવી। બસમાં સવાર અન્ય મેડિકલ કોલેજના વિદ્યાર્થીનીએ સમયસર સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી। એસટી બસમાં સમયસર પ્રસૂતિ સારવાર મળી જતા બાદમાં માતા અને નવજાત બાળકના માથેથી જોખમ ટળ્યું। શહેરા તાલુકાના ખટકપુરના નાની બહેન ભલાભાઈ નાયક ખેતમજૂરી કામ અર્થે બચાવ ત્યાંથી ગયા। પોતાના ઘરે પરત ફરતા સમયે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે દિશાની બેઠકમાં પહોંચ્યા હતા। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે દિશાની બેઠકનું આયોજન અમિત શાહની હાજરીમાં કરાયું। દિશા એ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી છે જે જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરે છે। જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિમાં ગાંધીનગર જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરાશે। ગાંધીનગરના સાંસદ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી। ગાંધીનગર જિલ્લાના સાંસદો ધારાસભ્યો ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર। એરોમા સર્કલ પર સર્જાયેલા ગામમાં અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પાલનપુર એરોમા સર્કલ ખાતે આજે સવારે થયેલા અકસ્માતની સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ટ્રક ચાલકે આગળ જતા એક્ટિવા ચાલકને ટ્રક નીચે ઘસડી જતા ઘટના સ્થળે મોત થયું। જોકે મૃતક વડગામના નાનોસણા ગામના રાજાભાઈ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। મોરબીની વ્રજવાટિકામાં મહાનગરપાલિકા દ્વારા વીજ કનેક્શન કટ કરતા રહીશો પરેશાન। મોરબી મહાનગરપાલિકા દ્વારા વ્રજવાટિકા બિલ્ડિંગ જર્જરિત હોવાના થોડા દિવસ પહેલા નોટિસ આપવામાં આવી, પરંતુ તે નોટિસનો સમય હજુ પૂરો થાય તે પહેલા મહાનગરપાલિકા દ્વારા લાઇટ કાપી નાખતા લોકો પરેશાન થયા। એક તરફ ગરમી અને બફારામાં લાઇટ કાપી નાખતા રહીશોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। શું કહી રહ્યા છે સ્થાનિક અને રહીશો? પીઆઈ કાળાકુવા ગામે મોટરસાયકલના ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું મોત। એક મોટરસાયકલ તેના કબજાની જીજે 20 AK 9978 નંબરની પેશન પ્રો મોટરસાયકલ પૂર ઝડપી અને ગફલતભરી રીતે અંકારી લાવી જેસાવાડાથી ધાનપુર તરફ જતા રોડ પર આવેલ કાળાકુવા ગામે પટેલ ફળિયા સામેથી આવતી આંબલી ખજુરિયા ગામની 48 વર્ષીય મનહરભાઈ ભારતસિંહ વામણિયાની જીજે 20 BE 4394 એક્ટિવા મોટરસાયકલ સામેથી ધડાકેભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા ચાલક મનહરભાઈ વામણિયાને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજા થતા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું। જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતા ગિરનારની રોપવે સેવા બંધ કરવામાં આવી। જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાને કારણે રોપવે સેવા હાલ બંધ કરી દેવાઈ છે। રેસિડેન્ટ મેનેજર કુલબીરસિંહ બેદીએ જણાવ્યું કે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હોય તેમને મેસેજ કરીને આ બાબતે ધ્યાન દોરાયું છે। વધુમાં ઉમેર્યું કે આવતીકાલ સુધી વાતાવરણ સ્થિર થશે તો ફરીથી રોપવે સેવા શરૂ કરાશે। અંબાલાલ પટેલની ભયાનક આગાહી। ગુજરાતમાં 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 30 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 28 જૂને રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। બનાસકાંઠા, કચ્છમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, જામનગર, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે પાટણ, સાબરકાંઠામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દૂધસાગર ડેરીનું દૂધિયું રાજકારણ ગરમાયું। વાઇસ ચેરમેન દ્વારા લાફો માર્યાનો આક્ષેપ કરાયો। મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો। ડેરીના ચેરમેને વાઇસ ચેરમેને લાફો માર્યાનો આક્ષેપ। વાઇસ ચેરમેન યોગેશ પટેલ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન અરજી આપી છે। ડેરીના ચેરમેન અશોક ચૌધરી તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવે, જે જાતે જ બોર્ડ છોડીને ચાલ્યા ગયા છે। અશોક ચૌધરી ભુજમાં સીએમ સુરક્ષામાં ચૂક। સીએમના કોન્વોય આગળ શ્વાન આવ્યું પ્રતિબંધિત। કૃષ્ણાજી પુલ પર લોકો ઉમટ્યા, પીએમ ખુદ સંવેદનશીલ બન્યા। આજે અમૃતસર કાંઠે યોજાયેલ કચ્છ કાર્નિવલમાં સીએમની સુરક્ષા ચૂક જોવા મળી। મુખ્યમંત્રીના કાફલા વચ્ચે શ્વાન આવી ગયો હતો। બીજી તરફ પ્રતિબંધિત કૃષ્ણજી પુલ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા।
ખેરગામના વિલનપુર ગામે ખરેરા નદીના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. ખેરગામ પોલીસમાં કલ્પેશભાઈ ફરિયાદ નોંધાવી કે મરણ જનાર સ્થાનિક કે જેઓ તેમની હોય જશોદાબેનને લઈને સસ્તાનાથી દુકાન લઈ ગયા હતા અને અનાજ લઈ તેમના ઘરે જતી વખતે તેઓની મોટરસાયકલ બંધ થઈ જતા ખરેલા નદીના વહેતા પાણીમાં વળી જવાથી પાણીના વહેણથી તણાઈ જતા ગંડાળા પાણીમાં ડૂબી જવાથી મોત થયું. જે અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.